સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ વિરુદ્ધ વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે। પૂના ખાણી રોડ પરથી એક શખ્સને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પૂના ખાડી રોડ પરની યુનુસ ઉર્ફે યુનુસ બાણુ કાદર શેખ નામના આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી ₹1.93 લાખની કિંમતનું 64.53 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ સરથાના જકાત નાકા વિસ્તારમાં એક શખ્સ પાસેથી એમડી ડ્રગ્સ ખરીદી છૂટક વેચાણ માટે લાવ્યો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે ડીસીબી પોલીસ મથકે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2017માં લીંબાત વિસ્તારમાં સાબિર નામના વ્યક્તિની હત્યાના કેસમાં પણ આરોપી સંડોવાયેલો હતો અને તે કેસમાં 4 વર્ષ જેલમાં રહ્યા બાદ વર્ષ 2021માં જામીન મુક્ત થયો હતો। હાલ પોલીસે આરોપીના ડ્રગ્સ સપ્લાય નેટવર્ક અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેર પોલીસ અને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા સતત ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। નાનામાં નાના કેસોથી લઈ અને ઓર્ગેનાઇઝ ગેંગોને ટાર્ગેટ કરી અને આ કાર્યવાહી કરવામાં આવે છે। આવી જ એક ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમે ગઈકાલે પૂના વિસ્તાર ખાડી પાસેથી એક યુનુસ ઉર્ફે યુનુસ બાગ શેખ નામના ઈસમને પકડી પાડ્યો, જેના કબજામાંથી 65 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત 1,95,000 જેટલી થાય છે। આ યુનુસ ખાન અગાઉ ઘણા સમયથી આ ડ્રગ્સનો ધંધો કરી રહ્યોની બાતમી મળી છે અને એ જે સરથાણા વિસ્તારમાંથી કોઈ માણસ પાસેથી આ માલ લાવી અને મીઠી ખાડી વિસ્તારમાં લિંબાયતના કમરૂનગર આસપાસ આ માલ વેચતો હોવાની ઇન્ફોર્મેશન આધારે એની પકડીને પૂછપરછ ચાલી રહી છે। યુનુસ વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ મર્ડર જેવો ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે। 2017માં એક મર્ડરના તલવારથી મર્ડર કરવાના કેસમાં શાબીર નામના માણસના કેસમાં 2017થી 21 સુધી જેલમાં હતો અને છેલ્લા 4-5 વર્ષથી છૂટ્યો હતો અને છેલ્લા 6-7 મહિનાથી આ ધંધામાં સંડોવાયેલો હોવાની માહિતી હાલમાં છે। એને પકડી એની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। સર, અહીંયા કોને વેચતો? એ ઇન્ફોર્મેશન નામ અને છે પણ તપાસ ચાલી રહી છે અને આરોપીની રિમાન્ડની કાર્યવાહી ચાલી રહી છે। કેટલો અભ્યાસ કરેલો છે? એ જમીન લે વેચનો ધંધો કરેલો છે, અંડર ગ્રેજ્યુએટ છે અને જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલો માણસ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।